નમસ્કાર. ધોરણ 5 વિષય ગણિત અને એકમ નંબર 9, જેનું નામ છે ખોખા અને રેખા ચિત્ર. જોઈએ અહીંયા એનું સ્વયંદન પોથી સોલ્યુશન માર્ગદર્શન. આ એકમની અંદર આપણે એકમના મુખ્ય મુદ્દાની વાત કરીએ તો એમાં ત્રિપરિમાણીય આકૃતિઓની જાળવણી રચના, સમઘન લંબઘનથી બનતા આકારોની રેખાકૃતિની સમજ મેળવવાના છે. અને શું યાદ કરવાના? તો કે ચોરસ, લંબચોરસ, ત્રિકોણ જેવા આકારોની દ્વિપરિમાણીય આકૃતિ કહે છે. સમઘન, લંબઘન જેવા આકારોને ત્રિપરિમાણીય આકૃતિ કહે છે, જેમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનું માપન થઈ શકે. જોઈએ અહીંયા આપણે માર્ગદર્શન. તો આપણને પહેલું જ જે સૂચના આપી છે, હંમેશા યાદ રાખો, કોઈ પણ પ્રશ્નની સૂચના હોય અને પહેલાં વાંચી લેવી, ત્યાર પછી આગળ કાર્ય કરવું. કીધું છે કે આપેલા આકારને યોગ્ય રીતે વાળતા બનતી ત્રિપરિમાણીય આકૃતિ દોરો. તો અહીંયા જે આકૃતિ બને છે એ આપણે અહીંયા આકૃતિ દોરવાનો પ્રયત્ન કર્યો છે. તો એ તમારા માર્ગદર્શન માટે છે. આવી રીતની આકૃતિ બનશે આમાંથી. ત્યાર પછી આગળ જોઈએ તો એમાં નંબર 2. નંબર 2માં કેવી આકૃતિ બનશે? તો નંબર 2ની અંદર આ પ્રકારની આકૃતિ બનશે, આમાંથી આપણે વાળીએ ત્યારે. ત્યાર પછી નંબર 3. નંબર 3ની અંદર અહીંયા આપેલું છે આપણને કે આ પ્રકારની આકૃતિ આપી હોય તો કેવી બને? તો આપણે એમાંથી આવી બનાવી શકીએ છીએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની અંદર સૂચના આપી છે કે નીચે આપેલા ગ્રીડમાં 4 આકાર એવા બનાવો કે જેના વાળવાથી સમઘન બને. હવે આપણે અહીંયા આપેલા છે એ આકાર જોઈએ તો જે સમઘન બનવા જોઈએ, તે સમઘન બને રીતે કરવું હોય તો સૌપ્રથમ આપણે આ રીતે કરવાનું રહેશે. બીજું આવી રીતે પણ કરી શકાય અને ત્રીજું આવી રીતે પણ કરી શકાય. ત્યાર પછી આગળ જોઈએ તો એમાં એક આ પ્રકારની આકૃતિ દોરીએ તો પણ આપણે સમઘન કરી શકીએ છીએ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3ની અંદર સૂચના છે કે નીચે આપેલા કયા આકારોની મદદથી ખુલ્લું ખોખું બનાવી શકાય તેની નીચે ગોળમાં ટીક કરો. તેવું જોઈએ આપણે. તો અહીંયા નંબર 1 છે એમાંથી ના બનાવી શકાય. નંબર 2માંથી બનાવી શકાય. અહીંયા નંબર 2 છે એમાંથી બનાવી શકાય એટલે આપણે અહીંયા ટીક કર્યું. ત્યાર પછી નંબર 3 એમાંથી પણ બનાવી શકાય એટલે આપણે ગોળમાં ટીક કર્યું. એવી રીતે જોઈએ નંબર 4, 5 અને 6. તો 4, 5 અને 6ની અંદર જોઈએ તો 4માં કરી શકાય એટલે આપણે ટીક કર્યું. 5માં કરી શકાતું નથી એટલે ખાલી રાખવાનું. અને 6માં પણ કરી શકાય એટલે આપણે અહીંયા ટીક કરીએ છીએ. આગળ જોઈએ એની અંદર તો પ્રશ્ન નંબર 7, 8 અને 9. તો 7, 8 અને 9ની જે આકૃતિ આપેલી છે એમાં 7માં બનાવી શકાશે નહીં, 8માં બનાવી શકાશે નહીં અને 9માં બનાવી શકાશે એટલે આપણે ટીક કર્યું છે. આગળ જોઈએ તો નંબર 10 અને 11. તો આ બેમાંથી એક પણ આકૃતિમાંથી આપણે સમઘનની રચના કરી શકશું નથી એટલે આપણે બંને ગોળ જે છે એમાં ટીક કર્યા નથી. પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર સૂચના છે કે આપેલ આકૃતિઓના ખૂણાઓને જોડો અને બનતા ઘન આકારના નામ લખો. તો અહીંયા આપણે જે પહેલું જે છે એની વાત કરીએ તો એને આકાર કયો બન્યો? સમઘન. કયો બનશે? સમઘન. ત્યાર પછી એ પછી જોઈએ બી. તો બી છે, બીની અંદર આપણે કયો આકાર બનશે? તો એ આ રીતનો આકાર આપેલો છે આપણને. તો એની અંદર આકાર બનશે લંબઘન. કયો બનશે? લંબઘન. આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર અહીંયા આપણે કીધું કે નીચે આપેલા આકારોને ખોલતા કેવી જાણી મળશે તેની સાથે જોડો. હવે આપણે જે આકારો આપેલા હોય અને એને ખોલીએ તો કેવા બને? તો અહીંયા નંબર 1ની અંદર આપણે જોઈએ
તો આપણને જે એ આપેલો છે એમાં આ એક જોઈએ તો એ કેવો બનશે? તો આપણે સી આકાર જેવો બનશે. ત્યાર પછી નંબર 2 જે આપ્યો છે એની વાત કરીએ. તો કેવો બનશે? તો કે એ છે એ બી જેવો બનશે. ત્યાર પછી નંબર 3ની વાત કરીએ તો એ આવો છે. તો કેવો બનશે? તો આપણે કહી શકીએ કે એ પ્રકારનો બનશે. એમાં પછી નંબર 4, 5 અને 6. તો 4, 5 અને 6ની જોઈએ તો એમાં 4 નંબરનો જે છે એ કઈ પ્રકારનો બનશે? તો કે એ ઈ જેવો બનશે. ત્યાર પછી નંબર 5. તો નંબર 5ની અંદર જે છે એ એફ જેવો બનશે. અને નંબર 6 જે છે એ આપણને ડી જેવો મળશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર સૂચના આપી છે કે નકશાને આધારે શું કીધું છે? કે નકશાને આધારે ઘરની રેખાકૃતિ જોઈ સાચી જોડ નીચે ખાનામાં ટીક કરો. હવે જોઈએ ખાનાની વાત કરી તો એમાં આપણને કીધું છે કે ભાઈ વાસ્તવિક ચિત્ર ખરેખર કેવું છે? તો નકશાના આધારે ઘરની રેખાકૃતિ જોઈ સાચી જોડ બનાવવાની. તો જે પહેલો જ નકશો છે બારી, તો આપણે એમાં નંબર 1માં કરીશું બરાબર, જ્યારે નંબર 2ની અંદર કરીશું નહીં, કારણ કે એમાં વાસ્તવિક ચિત્ર નથી. એટલા માટે વાસ્તવિક ચિત્ર કયું છે? તો વાસ્તવિક ચિત્ર એ આ છે. આગળ જોઈએ એમાં પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર સૂચના છે કે નીચે આપેલા નકશાને આધારે વાસ્તવિક ચિત્ર બનાવો. તો આપણે આ જે ચિત્ર આપેલું છે એને અહીંયા બાજુમાં વાસ્તવિક ચિત્ર આ પ્રકારે દોરવાનું છે, જે એવું જ આબેહૂબ અને સરળ અને વાસ્તવિક ચિત્ર જેવું આપણને નજર પડે એ રીતનું તૈયાર કરવાનું છે. એવું જ આપણને નીચે બીજા નંબરનું ચિત્ર પણ કીધું છે કે વાસ્તવિક ચિત્ર દોરો. તો બીજું પણ આપણે વાસ્તવિક ચિત્ર જે છે એ આ પ્રકારનું આપણે દોરી શકીએ છીએ. બરાબર? જેમ કે અહીંયા દરવાજો કીધો છે તો આપણે અહીંયા દરવાજો મૂક્યો કે ના મૂક્યો? બારી કીધી તો અહીંયા બારી મૂકી. બરાબર? અહીંયા બારી કીધી તો બારી મૂકી. અહીંયા બારી કીધી તો બારી મૂકી. એવી રીતે. પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર કીધું છે કે નીચે દિવાસળીની પેટીઓથી બનેલું પુલ અને ઉપરથી ટોપ બાજુએથી સાઈડ અને સામેથી જોતા તે કેવું દેખાશે? તેના ચિત્રો આપેલા છે તે યોગ્ય રીતે જોડો. અહીંયા આપણને કીધું છે તો આપણે જોઈએ નીચે. તો એમાં કઈ રીતે થાય છે? તો જે નંબર 1 છે એ બી સાથે જોઈન્ટ થશે. ત્યાર પછી નંબર 2 જે છે એ નીચે જોઈન્ટ થશે અને જે નીચે ત્રીજા નંબરનું છે એ એમાં જોઈન્ટ થશે. જોઈએ આપણે. બરાબર? પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની અંદર સૂચના છે કે આપેલા ખુલ્લા પાસાની રચના પરથી બનતા પાસાને ઓળખો અને તેના નીચે ખાનામાં ટીક કરો. હવે અહીંયા આપણને જે આપેલો છે એ પાસો આપેલો છે ખુલ્લો, એના આધારે કેવો બનશે એ જોવાનું. આવો બનશે? ના. આવો બનશે? તો કે હા, આવો જ બનશે. બરાબર? આવું બનશે. ત્રીજા નંબરનો બનશે નહીં. એટલે આ ચોકડી થશે અને આ નહીં આવે. કયો આવશે? તો કે વચ્ચેનો આવશે. પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10ની અંદર સૂચના છે કે અહીંયા આપણને નીચે આપેલા ચિત્રોને ઉપરથી બાજુથી સામેથી જોતા કેવા દેખાશે તેની રેખાકૃતિ દોરો. એટલે કે આપણે દોરવાના છે. તો એમાં જે આપણે આ જે ચિત્ર છે એને જોઈએ તો એ કેવું દેખાશે? આવું દેખાશે. કેવું દેખાશે? તો એ આવું દેખાશે. સામેથી જોઈએ તો આવું અને બાજુએથી જોઈએ તો આપણને આવું આ ચિત્ર જોવા મળશે. બરાબર? એની અંદર તમે જોઈ શકો છો કે એ આવી રીતે આડી લીટી અને આવી રીતે આની અંદર બનશે. ત્યાર પછી બાજુવાળું ચિત્ર જોઈએ તો બાજુવાળું કેવું બને છે? તો
કે બાજુવાળું આ રીતે બોક્સ કરવાનું છે અને ત્યાર પછી એની અંદર આ રીતે ખાના બનશે. અને સામેથી જોવું હોય આપણે તો સામેથીની અંદર એક આવું બને અને એની અંદર આ રીતે કરી દઈએ અને એમાં પછી આપણે ઊભી લીટી કરીએ 1 2 અને 3 આવી રીતનું એ જોવા મળશે. બરાબર. આગળ જોઈએ તો આ ચિત્ર કેવું જોવા મળશે? તો જે આ ચિત્ર છે એ આપણે જે જોવા મળશે એનો નમૂનો અહીંયા આપ્યો છે આપણે. તો એને સામેથી આવું, ઉપરથી આવું, બાજુથી એવું અને ઉપરથી આવું જોવા મળતું હોય છે. એવી જ રીતે આપણે એના પછીનું ચિત્ર જોઈએ તો એના પછીના ચિત્રમાં જોઈએ તો કેવી રીતે નજર આવશે? તો એના ત્રણેયના નમૂના અહીંયા આપ્યા છે. આવી રીતે દેખાશે, ત્યાર પછી આવી રીતે દેખાશે અને ત્યાર પછી આવી રીતે એ દેખાશે. આગળ જોઈએ એના પછીનું ચિત્ર. જો જે પહેલું છે એ ઉપરથી, પછી સામેથી અને બાજુથી છે. તો આપણે અહીંયા જોઈએ તો સામેથી કેવું દેખાય છે એની વાત કરતા હતા, બાજુથી અને ઉપરથી. તો આ સામેથી આવું દેખાશે, ઉપરથી આવું અને બાજુથી આવું જોવા મળે. બરાબર. એવી જ રીતે એ જ ચિત્રો ફરીથી અહીંયા આપવામાં આવેલા છે. તો એ ચિત્રોને આપણે જોઈએ તો એ ચિત્રોમાં આપણને અલગ અલગ આપેલા છે. એમાં જે રીતે નજર આવે છે એમાં આ જે ચિત્ર આપેલું છે એ અહીંયા આવી રીતે આ ઉપરથી અને આ બાજુથી, આ સામેથી અહીંયા આપણે જોઈ શકીએ, આ સામેથી, ઉપરથી અને બાજુએથી આવી રીતે નજર આવે છે. એના પછી બીજી બે આકૃતિઓ આપેલી છે એની વાત કરીએ તો એ પણ આપણને સામેથી, ઉપરથી અને બાજુથી આવું નજર આવે. આ ચિત્ર સામેથી આવી રીતે આવું નજર આવે, બાજુથી આવું અને ઉપરથી આવું નજર આવે છે. એના સિવાય જે આ આકૃતિ આપેલી છે એમાં પણ એ ઉપરથી કેવી રીતે નજર આવે છે એના માટેની વાત છે. તો આવી રીતે નજર આવશે, એ સામેથી આવશે, આ ઉપરથી આવશે અને આ બાજુએથી જોવા મળશે. આ પ્રકારની ડિઝાઇન જોવા મળે. આગળ પ્રશ્ન એની અંદર જ અન્ય આકૃતિઓ પણ આપેલી છે. એ આકૃતિની અંદર આપણે જોઈએ તો એમાં કહી શકાય કે ઉપરથી આકૃતિ આવી દેખાશે, સામેથી આવી અને બાજુથી આવી. એના આપણે રેખાકૃત કરવાની છે, એટલે કે દોરવાની છે. તો આવી રીતે દોરી શકાય. આ રીતે આ બંને આકૃતિઓ પણ આપણે આવી રીતે એને દોરી શકીએ છીએ. જેમાં એ ઉપરથી દેખાતી હોય આવી હોય, સામેથી આવી રીતે અને બાજુથી આવી રીતે. તો આ જે ખાના છે એને તમે જોવા માટે પ્રયત્ન કરો તો પણ એ આવી રીતે દેખાતા હોય છે. અહીંયા બીજી એક આકૃતિ આપી છે એનું પણ આવી રીતે જોઈ શકાય છે. અહીંયા આપણું આ એકમનું સ્વઅધ્યયન પોથી સોલ્યુશન માર્ગદર્શન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને અમારા સાથે જોડાયેલા રહેવા માટે અને આવા જ માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા માર્ગદર્શનપૂર્ણ વિડીયો મેળવતા રહો. આવજો.